તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણે કોઈને જો મીનાડી આવી ગઈ છે જો મિત્રો, આપણે કોઈ ટોપિક ઉપર નહીં જો મને વરસાદની બહુ જરૂર હતી। તો વરસાદ બહુ સારી એમ કે બહુ જેવી જરૂર હતી ને એટલો વરસાદ આવ્યો। જો કપાસ પણ સારો થઈ ગયો છે, ઓલી પણ સારની બહુ પ્રોબ્લેમ હતી એટલે વરસાદ નહોતો થયો તે કારણથી બરાબર। અને જુઓ આપણે વોબો લાઈન વાવી દીધો હોય ન હોય જો હવે થઈ જાય, કેરીઓ આવશે ટૂંક સમયમાં। આપણે જોઈએ જોમફળ આવ્યા કે નહીં આવ્યા, કેમ કે જુઓ મિત્રો હવે આપણે ભેંસું ચાર વાટવાનું ચાલુ છે। એ ભેંસું ચાર વાટી રહે પછી ખોણ હોરાય રહે, પછી દોવાનું છે, દોઈને ઘરે જવાનું છે, પછી ફ્રેશ થવાનું છે બરાબર। તો જુઓ મિત્રો અને જોઈએ આવ્યા હશે જો મિત્રો નેના આવ્યા છે, ઘણા બધા આવ્યા છે। જો તમને આ તો દેખાશે નહીં બહુ કેમેરામાં એવું લાગશે, વચ્ચે આવ્યા હતા પણ જો આવીને હાલે જો આ તમને એવું લાગતું હશે કે જો મિત્રો ટૂંક સમયમાં મોટા થઈ જશે જોમફળ ખાવા બરાબર। જો તમને ઝૂમ કરીને બતાવું કેટલા વળગ્યા જો ઝુમખા વળગ્યા છે બરાબર। જો વાત જ ના પૂછશો, ઘણા બધા આવ્યા પણ આને એક મચ્છરદાની લાવી અને ઉપર નાખવી પડશે ટૂંક સમયમાં। હવે આપણે એક મચ્છરદાની મોટી લાવી છે બરાબર, અને પછી મને મચ્છરદાની લાવી અને જો તમને મિત્રો આ રૂબરૂ તમે આવીને જોશો ને તમને એવું લાગશે કે આટલા બધા જોમફળ આવ્યા છે। જો મિત્રો કોરોમોર એટલા જામફળ વળગ્યા નેના। તો મિત્રો તમને જુઓ કોરોમોર એટલા દેખાય કે તમે રિયલ રૂબરૂ જોવા આવશો ને તો તમને એવું મોટા થાય ને એટલે જો ફેર બ્લોગ બનાવીશ ને ત્યારે તમને એવું લાગશે કે ના તો સાચું હાલે તમે હાલાઈને જોશો ને તો લગભગ હું તો કોઈ ગણતરીના હિસાબે બધા હવે ગણતરી તો આમાં કોઈ કર્યા જેવી છે જ નહીં કે કેટલા વળગ્યા હશે। ગણતરી કરવા જાવ ને તો 200 ઉપર હશે વધારે હું તો કહું તો, કેમ કે જુઓ આ નેના વળગ્યા છે ને જુઓ તમે એને દેખાય ના દેખાય જુઓ મિત્રો, આ જો નકરા બધા જોમફળ જ વળગ્યા જુઓ હે ને બધા જોમફળ જ દેખાય જો મિત્રો જોમફળ જ દેખાય બરાબર। મિત્રો આપણે એરંડા પણ થઈ ગયા છે બહુ સારા। જો ખડ હતું પણ અંદર ટ્રેક્ટર રાખી દીધું છે બરાબર। અને મીનાડી વાટ જોઈ રહી કે ચાણે ભેંસ જોવે અને કે દૂધ રેડે એમ જો મિત્રો બરાબર। ચોજી મીનાડી જુઓ પેલી રીજો, અને આપણે આ ખેતર આપણું છે અને આપણું બાજુલું એરંડાવાળું એ પછી અમારે રોહિતભાઈનું જુઓ ઓલે ગોરા ભેંસ બાજુ આપણે હમણાં પાછળ વિચારશે કે તબેલો બનાવ જો આવી ગઈ આપણે જો વેટિંગ જ કરી રહ્યા, જો આમ વાત કરશું ને જો બહુ સારી છે। જો બચ્ચા છે પણ બચ્ચા જો હાલ આવે ને બધા જો તો મિત્રો જો એને એમ કે દૂધ રેડે છે પણ મિત્રો આપણે હવે જો ભેંસો ચાર વાટવાનું ચાલુ છે બરાબર, ઓલે ગોરા ચાર છે અને આજે જ આ વોબો લાઈન જો પગમ હા શું કરું હારો એડ મિત્રો આપણે હવે ચાલ લેવા જવાનું છે। મિત્રો જુઓ આ ઓબો આજે જ લાઈન વાયો છે, જુઓ મૂર્છાઈ ગયો છે વરસાદ આવશે ને એટલે ચોંટી જશે જો એવું લાગશે। જો આવડું બધું ઉખડીને લાવે છે બરાબર, ટૂંક સમયમાં કેરી આવી જાય અને જો આવી ગયા છે મીનાડી। અને આપણે ઘરની સામે બતાવ્યા હતા કે બાજ ઘણા બધા છે। અને મિત્રો જો આ નર છે એટલે મને આવશે નહીં બરાબર, અને મને પણ આવ્યા હશે મને પેલા બ્લોગ બનાવ્યો ત્યારે લગભગ નહોતા આવ્યા, હવે આવી ગયા જો અને પપ્પા આવી ગયા અને તો કેરીઓ તો હાલ 2-3 વાર સુધી છોડી જ દો બરાબર। અને જો એટલે કિલોડાની સિઝન પણ જતી હતી ને કિલોડી પણ બહુ આવતી, પણ શાંતિ રાખ કે આપણે દૂધ રેડવાનું જ છે બરાબર।
મિત્રો જુઓ જોબુ પણ નહીં આ જોબુ તો એમ કે સિઝન પતી ગઈ છે. જો ઓલી ગોરા લેબુડી છે પણ લેબુડી જવા હવે ટાઈમ નહીં, કેમ કે હવે ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો છે. જુઓ મિત્રો બરાબર, જો પાછળ પાછળ જ ફરે. હાલ પેલી ગોરા જતો ને જેમ જઈશ ને એમ હેડી જ આવશે. જો હે ને મિત્રો જુઓ એને એમ કે દૂધ રેડે છે પણ જુઓ પાછળ પાછળ જ હેડી આવશે. તો મિત્રો હવે આપણે ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો, ચાલ લેવા જવાની છે. તો મિત્રો હવે આટલે બ્લોગ પૂરો કરું છું. તો જય માતાજી મિત્રો, આ નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કેવો બ્લોગ હોય છે કમેન્ટ કરતા જજો. અને આપણે દેશી કોમેડી ગ્રુપ આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી મિત્રો.